હું છું સંજના અને આજના આપણા ઉમા વિદ્યા સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર વેલકમ છે બધાને. આજે આપણે જોશું ધોરણ 6 ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી. હવે અહીંયા પાયાના આકારો એટલે કે બેઝિક આકાર જે આવે છે જનરલી એના વિશેની થોડીક સમજૂતી આપણે લેવાની છે. એટલે કે શંકુ, લઘુકોણ, પાસો એટલે કે એને આપણે જે ઘન કહીએ, ઘન આકાર કહીએ ગુજરાતીમાં એ, પછી ચતુષ્કોણ. ચતુષ્કોણની વ્યાખ્યા આમ જોઈએ તો કે જેને 4 ખૂણા હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. પણ 4 ખૂણાવાળા તો કેટલા બધા, ચતુષ્કોણના પણ ઘણા પ્રકાર હોય ને, કેમ કે જે ચોરસ છે એ પણ એક જાતનો ચતુષ્કોણ છે. લંબચોરસ, સમબાજુ, સમદ્વિબાજુ એટલે કે ઘણા બધા એના પણ થાય. સમબાજુ હોય એમાં બધી બાજુ સરખી હોય, સમદ્વિબાજુ હોય તો બે બાજુ સરખી હોય, અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ચતુષ્કોણના પણ અલગ અલગ પ્રકાર છે. પછી ત્રિકોણ પણ એવી રીતે આવે, પછી ઘનનું હોય અને વર્તુળનું તો અત્યારે આપણે આવશે નહીં. હવે આપણે પહેલાં તો અત્યારે આપણે જોશું 5.1થી શરૂઆત કરી. પહેલાં તો ખૂણા. અહીંયા અત્યારે આપણે છે ને રેખાખંડ અને ખૂણા વિશે વધુ સમજવાનું છે. રેખાખંડ છે ને રેખાનો એક ભાગ છે. હવે ગયા ચેપ્ટરમાં આપણે જોયું તો રેખા, કિરણ અને રેખાખંડ કોને કહેવાય. એટલે હવે એ કન્ફ્યુઝ ન થવું જોઈએ કે રેખાખંડ છે એ શું, એ તો બધાને ખબર હોવી જ જોઈએ. એટલે રેખાખંડ છે એક રેખાનો ભાગ છે. પછી એના સિવાય આપણે જે શીખવાનું છે એ શું હશે? ખૂણાના પ્રકાર. ખૂણા કેટલા છે જો. એક તો પેલું લઘુકોણ. લઘુ એટલે કે નાનું, લઘુકોણ એટલે કે નાનો ખૂણો. પણ કેના કરતા નાનો? તો કે 90 અંશ કરતાં જે નાનો હોય ને એને આપણે લઘુકોણ કહેશું. જો લઘુકોણના ખૂણાની વ્યાખ્યા યાદ રાખવી હોય તો 90 અંશ કરતાં નાનું હોય એને આપણે લઘુકોણ કહીશું. એટલે કે જે પણ ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું, 90 અંશ એટલે કાટકોણ થાય, એના કરતાં નાનું હશે એ બધા શું હશે? લઘુકોણ હશે. એના પછી ગુરુકોણ. તો કે ગુરુ એટલે મોટું થાય, તો એમાં 90 અંશ કરતાં જેનું માપ મોટું હોય એ શું હશે? ગુરુકોણ હશે. અંશ કરતાં મોટું માપ. પછી કાટકોણ ત્રિકોણ આવશે તો એમાં 90 અંશ કરતાં નાનું પણ નહીં હોય, મોટું પણ નહીં હોય, એક્ઝેક્ટ 90 અંશ જ માપ હશે. ત્રીજું શું હશે? કાટકોણ. લઘુકોણમાં 90 અંશ કરતાં નાનું, ગુરુકોણમાં 90 અંશ કરતાં મોટું અને કાટકોણમાં ગુરુકોણ જ 90 અંશ જ હશે. હજી એક આવશે આપણને સરળ કોણ. સરળ કોણમાં અડધો ભાગ હશે એટલે કે 180. કુલ છે કેટલું હોય? 360 હોય. આખા રાઉન્ડની કુલ 360 ડિગ્રી હોય, એનું અડધું એટલે કે 180 થતું હોય. માની લો કે આમ છે કોઈ પણ ખૂણો અને એક લીટી આમ જાય છે. હવે આપણે આ ખૂણાનું પૂછે છે, અથવા તો બસ આટલું જ છે. અને અહીંયા આ ખૂણો જે દોર્યો છે ને એનું પૂછે તો શું? અહીંયા હું નાનું કરી દઉં. આ ખૂણાનું માપ આપણે ગોતવાનું કે તો શું કરવાનું હોય? કેટલું થાય? તો કે જો અડધું, એક્ઝેક્ટ અડધું લાગે ને, જો અહીંથી આમ સીધું જ છે, આખું રાઉન્ડ હોય એમાંથી અડધો જ ભાગ આપણે ડાયરેક્ટ કરવાનું છે. એટલે કેટલું હોય? 180 હોય. આને શું કહેવાય? આપણે સરળ કોણ કહેશું. એટલે કે 180 માપ હોય, અડધું હોય, એને શું કહેશું? સરળ કોણ. હવે આપણે છે ને આવા જ દાખલા આવશે. આપણને અલગ અલગ છે ને ખૂણાના માપ છે દોરીને આપી દીધા હોય, પછી કીધું હોય કે આને ઓળખી બતાવો. લઘુકોણ કયો છે, ગુરુકોણ કયો છે, કોટિકોણ કયો છે અને સરળ કોણ કયો છે. તો આપણે એના વિશે જો આગળ જોઈએ. સ્વાધ્યાય 5.1 પહેલું જ છે પ્રશ્ન. માત્ર નિરીક્ષણ કરવી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે?
હવે અહીંયા આપણને એમ કહે છે કે માત્ર નિરીક્ષણ કરી એટલે કે જોઈ અને રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય. ગેરલાભ એટલે કે જેનો લાભ ના હોય એવું, એટલે કે કંઈક નુકસાન થતું એવું. હવે માની લો કે હું અહીંયા છે એક રેખાખંડ મેં દોર્યો અને બીજો રેખાખંડ મેં અહીંયા દોર્યો. આનું નામ હું આપી દઈશ એ બી અને આ હશે સી અને ડી. હવે આને નિરીક્ષણ કરીને ખાલી નિરીક્ષણ કરી એટલે કે ખાલી હું આને જોઈ અને આનું હું માપ કાઢી લઉં અંદાજથી તો કયો ગેરલાભ હશે. એટલે કે ખાલી આને જોઈ લેવાનું. આમ તો બે સરખા જ લાગે છે ને, દેખાય છે બે સરખા જ, એક્ઝેક્ટ સેમ સરખું જ લાગે, પણ આનું નાનું માપ સરખું જ હોય એવું થોડું જરૂરી છે. એ જાણવા માટે આપણે શું કરવું પડે? સ્કેલથી માપ લેવું પડે ને. માની લો કે આ થોડુંક મોટું દેખાય છે તો આ 2.5 સેમી હોઈ શકે અને આ ખાલી 2 સેમી જ હોઈ શકે. દેખાય છે તો બે સરખું, પણ આપણે માપીને એટલે આ 2.5 હોય તો આ 2 પણ હોય. એટલે કે ખાલી નિરીક્ષણ કરીએ એટલે કે ખાલી જોઈને આપણે ચોક્કસ માપ મેળવી શકીએ નહીં. જોઈ તો લાગે બે સરખા પણ ચોક્કસ માપ આવે નહીં. એમાંથી થોડુંક છે વધારે ઓછું થઈ શકે. એટલે આપણે ખાલી નિરીક્ષણ કરી અને માપ લખી લઈએ તો એનો ગેરલાભ એ છે કે ચોક્કસ આપણે માપ મળે નહીં. સ્કેલની મદદથી અથવા તો માપપટ્ટીની મદદથી આપણે એને પહેલાં માપ કાઢવું જ પડે. પછી બીજું છે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? હવે તમને એમ થાય દ્વિભાજક અહીંયા કેવું નવું કંઈક સાધન છે, જેમ સ્કેલ ને પરિકર આવે એના જેવું દ્વિભાજક કંઈક નવું સાધન છે? તો કે ના, એ સાધનનું નામ જ નથી. જો દ્વિભાજક એટલે શું? દ્વિભાજક શબ્દ આપણે સમજીએ. પહેલા દ્વિ એટલે કે બે, દ્વિ એટલે બે થાય. ભાજક એટલે કે જેના બે ભાગ પાડતા હોય ને એને દ્વિભાજક કહેવાય. કોઈ પણ એક આખી રેખાખંડ હોય એના એક્ઝેક્ટ બે ભાગ પાડતા હોય એને દ્વિભાજક કહેવામાં આવે છે. દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ પાડનાર, એટલે કે બે સરખા ભાગ પાડનાર. હવે કોઈ પણ રેખાખંડ હોય, માની લો કે આ એક રેખાખંડ છે. હવે આ રેખાખંડ માની લો 5 સેમીનો છે. માપ કેટલું છે? 5 સેમી. અને આને મારે માપ પાડવા ભાગ પાડવા હોય તો હું માપપટ્ટીનો ઉપયોગ કરી અને બે બાજુ 2.5 સેન્ટીમીટર કરું. માની લો કે અહીંયા થાય છે 2.5 સેન્ટીમીટર. 2.5 સેન્ટીમીટર આ હશે ને 2.5 એટલે કે 2.5. તો બે બાજુ સરખા ભાગ પડે. પણ માપપટ્ટી કરતાં પણ જો આ દ્વિભાજકની રીતથી ભાગ પાડીએ ને આપણે તો એક્ઝેક્ટ છે એ સાચું અને વ્યવસ્થિત ચોક્કસ જ માપ આવે. સ્કેલ માપમાં તો હજી પણ ક્યારેક ભૂલ થઈ શકે કે એકાદું માઇક્રો સેન્ટીમીટરનું ક્યાંય પણ ભૂલ થઈ શકે, પણ દ્વિભાજકની રીતથી કરીએ એનું ક્યારેય છે ભૂલ ના થાય, ચોક્કસ જ માપ આવે. હવે એ કેમ માપવાનું હોય તમને એમ પ્રશ્ન થાય તો પહેલાં તો પરિકર હોય ને, પરિકરનું જે પોઈન્ટ છે ને એ અહીંયા રાખવાનું હોય ને, એક ચાપ છે એ ઉપર કરવાની હોય ને એક ચાપ અહીંયા નીચે કરવાનું. બે બાજુ થઈ જાય પછી પરિકરનો પોઈન્ટ આ છેડે રાખવાનો હોય, ઉપર એક ચાપ કરવાનું હોય, નીચે એક ચાપ કરવાનું હોય. અહીંયા બે બિંદુ જ્યાં ભેગા થતા હોય ને ત્યાંથી સ્કેલની મદદથી એક આપણે રેખા દોરી લેવાની. એટલે અહીંયા જે આવે એ શું હશે? આ જે આખો છે ને રેખાખંડ એ દ્વિભાજક હશે અને આ માપ છે એ એક્ઝેક્ટ વચ્ચેનું મધ્યબિંદુ જ હશે. આ બાજુ અને આ બાજુ બેયનું માપ શું હશે? સરખું જ હશે. એટલે અહીંયાને શું કહેવાશે? મધ્યબિંદુ કહેવાશે. આવી રીતે લેવાનું. પણ અત્યારે આપણે પરિકરનો એનો કંઈ વધારે ઉપયોગ આવતો નથી, પછી આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે કરશું. આમાં અમુક પ્રશ્ન છે એ તમારે ગણવાના નથી હોતા, પણ આપણે એને ગણિતની ભાષામાં જવાબ આપવાના છે કે આવી રીતે છે, આનું ચોક્કસ માપ મેળવી શકાય નહીં, એટલા માટે આ વધારે ઉપયોગી છે. બસ એવી રીતે જ લખવાનું છે. એના પછી ત્રીજું, કોઈ રેખાખંડ દોરી તેને એ બી કહો. પછી કોઈ બિંદુ સી ને એ અને બી ની વચ્ચે રેખાખંડ પર દર્શાવો. હવે એક રેખાખંડ દોરવાનું છે. હવે આને આપણે શું નામ આપવાનું છે? એ અને બી. હવે એમ કીધું છે કે બિંદુ સી છે ને એને એ બી પર બતાવો. એટલે ઈચ્છા થાય ને ગમે ત્યાં બિંદુ સી લખી નાખી. હવે એમ કીધું છે કે પછી એ બી બરાબર એસી વત્તા સીબી સાચું છે. આપણે આ પ્રૂફ કરવાનું છે કે એ બી બરાબર બીસી વત્તા સી એ.
પહેલાં આપણે એસીનું નામ રાખી. ચાલો, આ છે એ શક્ય છે પ્રશ્નાર્થ કર્યું, એટલે કે AB છે એને બરાબર AC અને CB એ બેયનું શું કરવાનું છે, સરવાળો કરો તો બેયના જવાબ સરખા રહે અથવા તો બેયનું માપ સરખું રહે આપણને એવું પૂછે છે. વચ્ચે બરાબર મૂકા એટલે આપણે અહીંયા સરખું લાવવાનું છે. હવે આ માની લો કે AB છે એ 5 સેન્ટીમીટરનો હોય. AB છે એ 5 સેન્ટીમીટરનો છે અને અહીંથી A અને C નું માપ 3 સેમી હશે અને C થી B નું માપ 2 સેમી હોય. કેટલું? 2. જો કેમ કે વચ્ચે તો નથી એક્ઝેક્ટ C, એકદમ વચ્ચે હોય તો 2.5 અહીંયા હોય, 2.5 અહીંયા હોય અને આપણને એવું કીધું પણ નથી વચ્ચે લ્યો. કોઈ પણ જગ્યાએ બિંદુ C લેવાનું હતું એટલે અહીંયા માનો કે 3 છે મોટો ભાગ હોય, નાનું માપ માનો લો કે 2 છે, આખું છે એ 5 છે. તો હવે એમ કે છે AB બરાબર એટલે કે રેખાખંડ AB નું કુલ માપ કેટલું હતું? 5. તો હું ત્યાં 5 લખું. AC, A થી C નું માપ કેટલું છે? 3 વત્તા CB, C થી B નું માપ કેટલું છે? 2. અહીંયા શું છે? 5 અને 3 અને 2 5. બેના જવાબ આવ્યા સરખા, બે બાજુ 5 સેમી જ આવ્યું ને, એટલે કે હા બેયનું માપ સમાન જ હશે. માની લો કે અહીં 5 ન હોય ને જગ્યાએ 10 હોય, 7 હોય, ભલે ને કોઈ પણ હોય. 7 હોય તો 5 અહીંયા હોય, 3 2 અહીંયા હોય તો 5 ને 2 પણ 7 જ થાય. 8 હોય તો બે બાજુ 4 4 હશે તો પણ 8 જ થશે. એટલે કે ગમે એમ કરો આ બેનો સરવાળો એ આખી બાજુ બરાબર જ હોય. આપણે એટલું જ એને કહેવાનું હતું. હવે એના પછી ચોથું, રેખા પર 3 બિંદુઓ A, B અને C છે. જો AB બરાબર 5, BC બરાબર 3 સેમી અને AC બરાબર 8 સેમી હોય તો Q બિંદુ બાકીના બેની વચ્ચે હશે. હવે જો આપણે અહીંયા જોઈએ, રેખા છે એના ઉપર 3 બિંદુઓ છે A, B અને C. AB બરાબર 5 સેમી, આ છે 5 સેમી માપ છે. BC 3, આ છે 3 સેમી માપ છે, એટલે સેજ આપણે એને અહીંયા લખીએ. અને AC બરાબર 8. આ આખું છે A થી લઈ અને C સુધી કેટલું છે? 8 સેમી. હવે એમ કે છે 8 સેમી હોય તો Q બિંદુ બાકીના બેની વચ્ચે હશે. એટલે કે Q બિંદુ છે એ બાકીના બેની વચ્ચે હશે. સેમ ક્વેશ્ચન આપણે હમણાં જે જોયો એના જેવું જ છે. હવે અહીંયા કરવાનું છે શું? જો એક તો આપણે ગયા જે ક્વેશ્ચન જોઈએ એમાં જોઈએ તો ટોટલ કેટલું છે? 8. AB વત્તા BC બરાબર AC થાય. આપણે માની લો આ કેટલું છે? AB 5 છે, BC કેટલું છે? 3. 5 વત્તા 3 કેટલું થાય? 8 અને ટોટલ પણ 8 છે. એ બધું થઈ જાય. વચ્ચેનું બિંદુ કયું આમાં તમને દેખાય છે? B. તો આ બસ એ જ લખવાનું છે જવાબ કે બિંદુ B એ બિંદુ A અને બિંદુ C ની વચ્ચે હશે. પછી વચ્ચે એટલે કે એવું નથી કે એક્ઝેક્ટ વચ્ચે, ભલે ને અહીંયા 5 નું માપ હોય ને અહીંયા 3 નું માપ હોય, પણ A અને C ની વચ્ચે છે. વચ્ચે કોઈ પણ જગ્યાએ આવે, અહીંયા પણ કે અહીંયા કોઈ પણ જગ્યાએ. પછી ચકાસો કે પ્રશ્ન 5 છે, ચકાસો કે D બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે. હવે આપણને છે ને આવી કંઈક આકૃતિ આપી છે. A થી લઈ અને G સુધી છે અને નીચે 0 થી લઈ અને 7 સુધી છે. પછી એમ કીધું છે ચકાસો કે D બિંદુ એ
એ અને જીનું મધ્ય બિંદુ છે. રેખાખંડ એ જી, કેમ કે પહેલું અને છેલ્લું અક્ષર એ જી છે અને એનું મધ્ય બિંદુ, મધ્ય એટલે વચ્ચેનું બિંદુ કીધું છે. આમ જોઈએ તો જુઓ ટોટલ કેટલા છે? 7, 1, 2, 3, 4, 5, 6 ને 7. હવે વચ્ચે 7 હોય તો વચ્ચેનું છે ચોથા નંબરનું થતું, એટલે 1, 2, 3, 4 શું આવે? બી. અથવા તો આપણે અહીંયા એમ માપવાનું છે કે એ બી બરાબર જે થતું હોય એ જ જી અને એફ બરાબર હોય, બીસી બરાબર જી હોય એ એફ અને ઈ બરાબર હોય, અને સીડી બરાબર હોય ઈ અને ડી બરાબર. એટલે એક્ઝેક્ટ વચ્ચે શું હોય? કેમ કે બધા વચ્ચે 1-1 સેન્ટીમીટરના જ નાક છે, તો આપણે અહીંયા એમ લખશું બિંદુ ડી છે એ રેખાખંડ એ અને જીનું મધ્ય બિંદુ છે. એના પછી પ્રશ્ન 6 અને 7 છે એ તમને તમારે કરવાનું છે, સેમ ઉપર છે એના જેવું જ અત્યારે આપણે જે કર્યું ને એવું જ હશે. હવે પણ કંઈક આવશે પ્રશ્ન 5 સ્વાધ્યાય 5.2 એમાં આપણે કંઈક થોડુંક અલગ આવશે એ કરી. જો સ્વાધ્યાય 5.2 ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે? અપૂર્ણાંકમાં દર્શાવો. હવે અહીંયા આપણે ઘડિયાળની દિશામાં ફરે છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે એવા ક્યાંક બે શબ્દ જોવા મળશે પ્રશ્નમાં ગમે ને. તો કેમ કરવાનું છે પહેલાં જોઈ લઈએ. માની લો કે ઘડિયાળ છે એક, આપણે અહીંથી શરૂઆત કરી, બહાર થઈ અને અહીંયા આપણે અત્યારે લખતા નથી પણ માની લો કે અત્યારે કાંટો બારે હોય, પછી ધીમે ધીમે આ સાઈડથી જ આમ ફરે ને કે આમ ઊંધી સાઈડ ફરે છે, પછી અહીંયા આવે, પછી ધીમે ધીમે અહીંયા, પછી અહીંયા, એવી રીતે અહીંથી આમ આખું રાઉન્ડ પૂરું કરશે. આ સાઈડ ના હોય એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે એમ કે ને તો સમજવાનું કે અહીંથી શરૂઆત કરી અને આ બાજુ જવાનું છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કે તો શું કરવાનું છે? અહીંથી શરૂઆત કરી અને આ બાજુ જવાનું છે. આ બે વસ્તુ છે યાદ રાખવાની છે. જો હવે એના પછી પ્રશ્ન પહેલો, ઘડિયાળનો કલાક કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. હવે ઘડિયાળનો કાંટો છે આપણે કહી દીધા છે ટાઈમ કહી દીધો હશે કે 3 થી 9 સુધી પહોંચે છે, તો એ કેટલા સ્ટેપ છે આગળ વધ્યો? આપણે 3 થી 9 તો કલાક ગણતા તો આવડે કે 4, 5, 6, 7, 8 ને 9, પણ આપણે અપૂર્ણાંકમાં બતાવવાના છે એટલે કે અંશ અને છેદ સ્વરૂપ હોય ને આપણે અપૂર્ણાંક કહી એમાં લખવાનું છે. તો જો હું અહીંયા 2 થી 3 ઉદાહરણ તમને કરીને બતાવું, બાકી તમારે કરવાના છે. અહીંયા કેટલા હશે? 12, અહીંયા 6. અહીંયા હશે 1, અહીંયા હોય 2, 4, 5, 7, 8, 10 અને 11. આ એક આપણે ઘડિયાળ થઈ ગઈ. હવે પ્રશ્ન એ પેલો એમાં એમ છે કે 3 થી 9 એ છે ને એમાં આટલું આમ લખેલું છે કે 3 થી 9, 3 થી 9 એમ કે છે એટલે કે કલાક કાંટો છે ને પહેલાં 3 ઉપર હશે. માની લો કે આ કલાક કાંટો અહીંયા છે 3 ઉપર છે, ત્યાંથી આમ ફરતો 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 9 ઉપર એટલે કે અહીંયા સુધી પહોંચે છે, અહીંથી આટલું રાઉન્ડ ફરે છે. તો એ કેટલું રાઉન્ડ એનું બતાવવાનું છે આપણે અપૂર્ણાંકમાં. નહીં તે તમને ગણતા આવડે 1, 2, 3, 4, 5, 6 કલાક એમ નથી લખી નાખવાનું, અપૂર્ણાંકમાં લખવાનું છે. માની લો કે આખા ઘડિયાળમાં ટોટલ કેટલા છે સ્ટેપ અથવા તો કાંટા કેટલા છે? ટોટલ 12 હોય, એમાંથી એને કેટલા ફર્યા? 6 ફર્યા એટલે કે અડધા ફર્યા, 6 ફર્યા ને તો આપણે અહીં લખી નાખીએ 6, તો અહીંયા 6 દુ 12 થાય નહીં, ઉપર આપણે 6 આવશે અને નીચે આવશે 12. ઉપર
છ સ્ટેપ ફર્યા એના માટે, અને નીચે હશે 12, કેમ કે ટોટલ 12 છે એટલે 6 દુ 12 થાય. ઉપર કાંઈ ના વધ્યું હોય શું હોય 1, અને નીચે શું હશે 2, એટલે આને અપૂર્ણાંક કહેવાય. અંશ અને છેદ હોય ને એને અપૂર્ણાંક કહેવાય. એટલે પહેલામાં આવશે કે કલાક કાંટો 3 થી 9 સુધીમાં 1/2 આંટો ફરશે, એટલે કે અડધો પણ કહી શકાય, પણ આપણે અપૂર્ણાંકમાં એટલે કે 1/2 લખવાનું છે. આમાં શું આવશે 1/2. હવે એના પછી 4 થી 7 અહીંયા હશે કાંટો, અહીંયા હશે કલાક કાંટો, ત્યાંથી અહીંયા સુધી આટલું જ ફરવાનું છે. 4 હશે, ત્યાંથી ફરતો ફરતો અહીંયા 7 સુધી જ હશે. ગણી લેવાના કેટલા સ્ટેપ છે, તો કે 1 2 3 સ્ટેપ ફરે છે. ટોટલ કેટલા હોય 12. રાના છેદ ઉડાડી એટલે 4 તેરી 12 થાય, એટલે શું આવે 1/4. ત્યાં શું લખશું 1/4. હવે એના પછી હું F કરાવું, ઈ કરું. હાલો 1 થી 10. એટલે કે અહીંયા હશે ત્યાંથી આમ ફરતો ફરતો 10 સુધી અહીંયા સુધી આવે, એટલે આ આખું આવડું રાઉન્ડ. હવે આપણે આમાં જુઓ 3 સ્ટેપ હતું, 1 2 3, તો 3 લખ નાખતા 3 / 12 એટલે 1/4 આવતું. પણ અહીંયા 3 નહીં લખીએ, કેમ કે આ આખું ગણવા થશે. 1 2 3 4 5 6 7 8 ને 9 સ્ટેપ કુલ ફરે છે. કેટલા 9. જો 1 થી લઈ અને 10 સુધી ગણી તો 9 થાય. અહીંથી આમ ઊંધું તો ન ફરે, અહીંથી જ આમ ગણવાનું હોય, એટલે કુલ કેટલા સ્ટેપ છે 9. અને હોય કેટલા ટોટલ 12. હવે આના છેદ ઉડાડવામાં 3 તેરી 9 થતું હોય, 12 એટલે 4 તેરી 12 થતું હોય. બેમાંથી 3 હરખા હરખા છે વહી જાય તો શું વધે 3/4, એટલે કે 3/4 જેટલો આંટો ફરે છે. એના પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2. ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? હવે છે ને, હવે આપણને એમ કહી દીધું હશે કે 12 થી શરૂઆત કરી અને એને 1/2 આંટો ફર્યો, તો હવે એ ક્યાં પહોંચ્યો હશે? અથવા તો એમ કહી દઈએ કે 3/4 આંટો ફર્યો, તો હવે એ ક્યાં કાંટા ઉપર હશે? આપણને હવે એ જવાબ આપવાનો છે. એમાં જો પેલું એમ છે 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. 12 થી શરૂઆત કરે એટલે કે અહીંથી શરૂઆત કરે છે અને 1/2 એટલે અડધું થાય. ઘડિયાળની દિશામાં એટલે ફરતું ફરતું અડધું અહીંયા સુધી આવે. આ અડધું થઈ જાય ને, અડધું આ બાજુ ને અડધું આ બાજુ, એટલે ક્યાં ઉપર હશે? 6 ઉપર હશે. પહેલામાં શું આવશે? 6 ઉપર કાંટો હશે. હવે એના પછી સી જોઈ. 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે. 5 થી શરૂઆત કરે એટલે કે અહીંયાથી હવે શરૂઆત કરવાની છે અને 1/4 એટલે કે ખાલી 3 સ્ટેપ આગળ હોય. 1 2 3 અહીંયા છે, કેમ કે જો ટોટલ કેટલા છે 12 છે. 12 ભાગાકાર આપણે 12 ગુણાકાર જો એ ગણવું હોય ને ટોટલ કેટલા 12 છે, અને આપણે કેટલા સ્ટેપ હાલવાનું કીધું હતું? તો કે 1/4 હાલવાનું કીધું છે, તો ગુણાકાર કરીને 1/4 લખ નાખાય. આના આપણે છેદ ઉડાડી તો શું થાય? 4 તેરી 12 થાય, એટલે ઉપર શું આવી ગયા 3. તો 3 સ્ટેપ જ તમારે હાલવાનું રહે. 5 હોય ત્યાંથી 1 2 અને 3, એટલે ક્યાં 8 આવી જાય, ત્યાં પૂરું થઈ જાય. હવે ઉપરનું જો આપણે એમ કરવું હોય કે 1/2 કાંટો કીધું હતું, ઊભો તો ક્યાં? તો કે 12ની જગ્યાએ, અને 1/2 આંટો ફરવાનું કીધું હતું. 12 અને 2 ના છેદ ઉડાડી તો શું આવે? 6, એટલે કે 6 સ્ટેપ હાલવાનું. 1 2 3 4 5 અને 6, એટલે એનો જવાબ 6 આવતો. અહીંયા સમજાઈ ગયું? એનો જવાબ શું આવશે? 3. સી હતું એ શું હશે? 3 ઉપર કાંટો હશે.
હજી એક કરાવ દઉં છું એટલે એના પછીનું એક છે એ તમારે કરવાનું રહેશે. ડી કરું છું. જો એમ કે છે કે 5 થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે તો પેલા 3/4 લખનારા અને ટોટલ કેટલા હોય 12 હોય. હવે આ છેદ ઉડાડાય 4 તેરી 12 થાય એટલે અહીં 3 વધ્યા અહીંયા 3 વધ્યા વચ્ચે શું છે ગુણાકાર 3 તેરી 9 9 સ્ટેપ આગળ હાલવાનું એટલે અહીંથી 9 અહીં પાછા હોય ત્યાંથી 9 કરવાના 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે ક્યાં હશે 2 ઉપર હશે તો અહીંયા લખશું આપણે 2 ઉપર કાંટો હશે. એના પછી જો પ્રશ્ન 3 હવે એમાં કઈ દિશા બતાવી હશે. તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચ્યા છો એ આપણે કહેવાનું છે. તો પહેલા દિશા તો ખબર હોવી જોઈએ આપણને કે કઈ બાજુ કઈ દિશા હોય. તો જો હું અહીંયા લખી દઉં છું આ હશે શું હશે ઉત્તર, આ હશે દક્ષિણ, આ બાજુ પૂર્વ અને અહીંયા પશ્ચિમ. હવે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો ફરે એટલે કે અહીંયા પૂર્વ દિશા ઉપર હોય ત્યાંથી ઘડિયાળની દિશામાં એટલે કે આમ સીધું 1/2 એટલે અડધો થાય. અહીંથી અડધો ફરવો હોય એટલે અહીંયા સુધી આવે તો કઈ દિશામાં હવે આપણે આવશું પશ્ચિમ દિશામાં. એમાં આવશે પશ્ચિમ દિશા. એના પછી સી પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો ફરે એટલે કે હવે અહીંયા છે વિરુદ્ધ દિશામાં કીધું એટલે હું આમ ન જઈ શકું. આમ જઈશ તો એ સીધી દિશા, વિરુદ્ધ એટલે કે ઊંધું જવાનું છે. અહીંથી મારે નીચેની સાઈડ જવાનું છે 3/4 એટલે કે અહીંથી આમ જાવ તો અડધું થયું, હજી બીજું થોડું કાંઈ એટલે અહીંયા સુધી પહોંચીશ એટલે શું આવશે ઉત્તર. સીમાં શું આવે ઉત્તર દિશા. બાકીના બે છે તમારે કરવાના છે બી અને ડી. પ્રશ્ન 4 તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છે કહો. એટલે હવે એમ કીધું છે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં જાઓ એટલે કે અહીં પૂર્વ ઊભા છો ત્યાંથી ફરતા ફરતા અહીંયા ઉત્તરમાં આવો તો તમે કેટલો આંટો ફર્યો છે 1/2 1/4 2 1/3 કે 3/4 કેટલો એ તમારે કહેવાનું છે એટલે એ તમારે જાતે કરવાનું છે. આપણે જેમ ઘડિયાળમાં કર્યું હતું ને એમ જ છે પણ દિશા ખાલી આપી છે. એના પછી પ્રશ્ન 5 ઘડિયાળના કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. એટલે કે 3 થી 6. હવે અહીંયા પાછું જો આપણે ઘડિયાળ અહીંયા દોરેલી જ છે. પહેલાં ક્યાં હોય 3 હોય અને 6 ઉપર જાય છે એટલે કે અહીંયા. તો આ કેટલા કાટખૂણા આ કેવું છે હવે આપણે અહીંયા લઘુકોણ ગુરુકોણ એનો છે ઉપયોગ કરી અને માપ યાદ રાખશું તો જ થશે. અહીંયા શું આવશે હવે કાટખૂણા જેટલું ફરવું પડે. એક કાટખૂણા જેટલું ફરવું પડે. જો અહીંયા એક કાટખૂણો છે એટલે આ કેટલું માપ હોય 90 હોય એક જ વખત એટલે કે 3 સ્ટેપ હાલશું એટલે અહીંયા પહેલામાં એમ આવશે કે એક કાટખૂણા જેટલું. પ્રશ્ન 5 છે એનો 1 3 થી 6 સુધી જવું હોય તો શું કરશું એક કાટખૂણા જેટલું. હવે એના પછી સી કરું છું 5 થી 11 એટલે કે અહીં 5 વાગ્યા છે ત્યાંથી 11 વાગ્યા સુધી એટલે કે અહીંયા સુધી જવું છે તો ખબર પડી જાય એકદમ સીધું છે એટલે કે અડધું હોય તો અડધું છે એટલે કે અહીંયાથી પહેલાં અહીંયા સુધી જવા માટે એક કાટખૂણો અહીંથી અહીં સુધી જવા માટે બીજો કાટખૂણો. જો અહીંથી અહીંયા સુધી જાય ને આમ તો આ એક
સી માં શું આવે 2 કાટખૂણા જેટલું, 2 કાટખૂણા જેટલું ફરી ત્યારે આવે. એના જેવી જ રીતે બધાય તમારે આગળ જોવાના છે અને કરવાના છે. ઘડિયાળના દાખલા છે એ સાવ સહેલા જ છે. પ્રશ્ન 6 એમાં પણ ઘડિયાળનું છે. પ્રશ્ન 7 પણ ઘડિયાળ જેટલું છે, ઘડિયાળવાળું છે એટલે એ તમારે જ કરવાનું છે. જો સ્વાધ્યાય 5.3 પર આવી જઈએ. નીચેના જોડકા જોડ. હવે એમાં પેલું છે સરળ, અહીંયા એ ને બી અલગ અલગ આપી દીધા છે ને આપણે જોડકા જોડવાના છે. સરળ કોણ તો જોવાનું એ શું હોય. સરળ કોણને કેને કહેવાય? મેં તમને કીધું હતું કે અહીંથી આમ હોય, એક કાંટો આમ હોય, તો આ ખૂણાનું માપ આપણને કીધું હોય તો એ સરળ કોણ કહેવાય. એટલે કે અડધો જેટલું હોય તો આપણે સરળ કોણની સામે લખ્યું છે ને કે અડધા આટાના અડધા, એ એટલે કે સી. આટાના અડધાથી સી લખ્યું છે ને એ જવાબ હશે સરળ કોણમાં. હવે પછી કાટખૂણો, બીજું છે કાટખૂણો. તો કાટખૂણો કોને કહેવાય? તો કે આટાના 1/4 ભાગ હોય એને કાંટો કહેવાય, એટલે કે એમાં ડી આવશે. પછી લઘુકોણ તો કે 1/4 કરતાં નાનું, 90 થી નાનું એને લઘુકોણ કહેવાય એટલે એ. ગુરુકોણ એટલે 1/4 થી મોટું અને 1/2 ની વચ્ચે એટલે ઈ. પછી પ્રતિબિંબ કોણ, એક પૂર્ણ પરિભ્રમણ એટલે કે એ બે છે સરખા જેવા લાગતા હોય અડધાના આટાથી વધારે, એમાં આવશે પ્રતિબિંબ કોણ. હવે પ્રશ્ન 2 છે ને એમાં જો આપણને આકૃતિ આપી છે અને આપણને કીધું છે કે કયું લઘુકોણ, કયું ગુરુકોણ, એ બધા ઓળખવાના છે. એટલે એ હું અહીં આકૃતિ દોરું. હવે આપણને આટલી આકૃતિ આપી છે અને આપણે આને જો કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ કે પ્રતિબિંબ કોણ અલગ અલગ છે બધા મિક્સ. એમાં કયું કી છે આપણે ઓળખવાનું છે. પહેલું તો તમને કેવું દેખાય છે? 90 કરતાં નાનું દેખાય છે એટલે આ શું હશે? લઘુકોણ. અને આ શું છે? એ 90 હોય તો આમ સીધું હોય, 90 કરતાં મોટું છે એટલે શું હશે? ગુરુકોણ. અને આ એકદમ સીધું, બે સીધી રેખા ભેગું થાય અને બને તેને શું હોય? કાટકોણ. હશે પ્રતિબિંબ કોણ. જો બે સરખા જ લાગે, આ દિશામાં જેટલું ખુલ્લું છે એટલું જ આ દિશામાં વિરુદ્ધ દિશામાં છે એટલે આ ખૂણો બને એને શું કહેવાય? પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ એટલે પડછાઈ જેવું લાગતું હોય તો સેમ જ હોય પણ દિશા ખાલી વિરુદ્ધ હોય. અને અહીંયા છે સરળ કોણ. અડધું ગણાય એટલે સરળ કોણ. આ એકદમ સીધું છે અને આખું અડધું ગણીએ એટલે આને શું કહેવાય? જો આ આખું થાય એથી અડધું લેવાનું છે, અહીંયા નહીં એટલે આ શું હશે? સરળ કોણ. અને આ બે કેવા હશે? તો કે લઘુકોણ. કેમ કે અહીંયા બેયનું કીધું છે અને બે 90 કરતાં નાના છે. થશે